ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની 10મી સાલગીરી ઉજવાઈ। ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસરના આંગણે કેસરસુરી સમુદાયના ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજ્ઞાન પ્રભસુરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તી પરમ પૂજ્ય સાધ્વીજી જયપ્રજ્ઞાજી સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્યા પરમ પૂજ્ય સાધ્વીજી કર્મજીતાશ્રીજી મહારાજ સાહેબ તેમજ પરમ પૂજ્ય સાધ્વીજી ગિરિદર્શના શ્રીજી મહારાજ સાહેબના પાવન સાનિધ્યમાં જિનાલયની 10મી સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી। જિનાલયના 10મી સાલગીરી પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો, જેમાં 18 અભિષેક, વત્સગરમ મહાપૂજન, ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। તેમજ ભગવાનની ભવ્ય અંગરચના કરવામાં આવી હતી અને સાથોસાથ ભાવનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જૈન સમાજના લોકોએ દર્શન પૂજાનો લાભ લીધો હતો। અભિષેક પછી ચંદ્ર દર્શન અને સૂર્ય દર્શન વિધાન આવે છે। આ બંને વિધાન કરાવ્યા બાદ બાકીના જે 3 અભિષેક સપ્તમ ભરત દુરિતાની કતે કદમ